લુક એટ ધીસ માય ચોઈસ. સાયરા બાનું શું છે? સાયરા બાનું નતું કેવું જા. તો એમાં મારી નહીં કહું. નહીં. આ પતંગ ચગાવવાના આ દિવસે એવું કોને નક્કી કરીને કીધું હોય છે? અમે બેન નકરી ઘૂસું કાઢવામાં જ રહેશે. હા રોકીભાઈ લાગે હતું. ખાલી આપણી બાવાની કોલર માં જ નથી. આવો ખોળો પાડો તને કોને કીધું હતું? કેટલી ડીશ ખાધી ભાજી તે? આની ઉપરથી એવું સાબિત થાય છે કે જે વસ્તુ પ્રાણી નથી પચાવી શકતા ને એ વસ્તુ મનુષ્ય પચાવી જાણે છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે છે મકર સંક્રાંતિ. તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો અત્યારે મકર સંક્રાંતિના દિવસે સવારમાં અહીંયા ચાલી રહ્યું છે કચરા પોતાનું કામ. અમારા મેડમ અને નીચે કરે છે નિરૂપા, ઉપર અમારા મેડમ કરે છે કામકાજ. અને વાગી ગયા છે 11:30. હજી કામ ખૂટ્યું નથી, હજી અમે જાય તૈયાર. બસ ચાલો ટોયલેટ બાથરૂમ. ટોયલેટ બાથરૂમ ધોવાનું બાકી છે. 11 વાગ્યા ને હમણાં 1 વાગે ત્યાં ફ્રી થઈ જાય પછી જતા રહેશું ટેરેસ પર. ઓકે ગોટ ઇટ. તો આપણો વ્લોગ પરમ દિવસે નહોતો આવ્યો અને આજે નહીં, મતલબ કાલે નહોતો આવ્યો. તમે કોમેન્ટ કરી હતી, પણ એકચ્યુઅલી એમાં એવું થાય છે કે હમણાં મારા તબિયતને થોડીક ધ્યાનમાં રાખીને નીંદર બહુ આવે છે, દવાઓ લેવાય છે, એટલે વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ નથી રહેતો. એટલે આપણે વ્લોગ જ પછી હું સ્કીપ કરી નાખું છું, એ વ્લોગ અપલોડ જ નથી કરતો. બનાવું છું, અપલોડ નથી કરતો, કારણ કે પછી લેટ થઈ જાય છે અને મને આવે છે બહુ નીંદર દવા લીધા પછી. એટલે છે ને આપણે વ્લોગ અપલોડ કરવાનો રહી જાય છે. તો બને તો તમે થોડાક દિવસ ચલાવી લેજો. આવું ક્યારેક ડેકો પડી જાય તો હે ને. અમારો ગોલ છે 365 દિવસમાંથી 365 દિવસ વ્લોગ અપલોડ કરવાનો, પણ ક્યારેક ભગવો થઈ જાય છે ભાઈ આવું નાના હુના કામમાં, કારણ કે એમાં અપલોડ કરતા મેડમને નથી આવડતું. કાંઈ વાંધો નહીં, આવું બધું હાલે છે. આપણે જઈએ ત્યાં ટેરેસ ઉપર જ. અને આજે અમારા ભાઈબંધો આવવાના છે ને આજે કરવાનો છે આપણે આપણા ઘરે પ્રોગ્રામ. તમને ખબર જ લગભગ હશે, લગભગ નહીં હોય, નક્કી નહીં. તો આજે આવવાના આપણા ભાઈબંધો બધા. તો પ્રોગ્રામ છે આપણા ઘરે. તો બધી વસ્તુઓ અત્યારે હું લેવા જવાનો છું. તો નીચે જઈએ અને બધી વસ્તુઓ લઈએ, એવું બધું છે. તો આજે છે ઉત્તરાયણ, તો હમણાં આપણે બધા ટેરેસ પર પણ જઈશું. તો ચાલો પહેલા વસ્તુ હું લઈ આવું અને મળીએ પાછા રિટર્ન આવીને. જો અમે નીચે આવી ગયા, અમારા દેવાંશી બેન તૈયાર થઈને આવી ગયા છે ઉત્તરાયણના કપડાં પહેરીને. જો ચાંદલો બાંદલો બધું કર્યું છે. હો ટાટા કહી દે, હા ટાટા કહી દે અંકલને. ટાટા કે અંકલને ટાટા કહી દે. સેમ આપણે ટાટા થઈ હાલો, હાલો ટાટા સાહેબ, ટાટા કહી દે. મોઢું મોઢું હાલો see you. જો હવે ટાટા કરે છે. જો સીયું કર્યું, જો કર્યું સીયું. ટાટા કરો અંકલ. મુરત આ રીતમાં હોય તો હાથે કરે કાબે. ટાટા થઈ હાલો, અંકલને ટાટા કહી દે, ટાટા કહી દે. શું થાય? જો હું જાઉં છું ટાટા. ટીપમાં. See you. સી યુ. જય શ્રી કૃષ્ણ. 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 See you કહી દે. See you. સી યુ. સી યુ. હા જો સી યુ કર્યું. જો See you. સપટી વગાડો તો, સપટી વગાડો. સપટી વગાડો. જો આમે અમારા બાગાભાઈ રમે છે. આ અંકલ સપટી વગાડે. ડીજે ના અવાજથી રોવું આવે છે. કા સપટી વગાડો તો. ડીજે ના અવાજથી બીક લાગે છે ને દીકા? હું જાઉં નાખે બરોબર. કઈ લાવા કરવાનું તમારે પછી આજે બહુ દોરી ઉડતી હોય એટલે બહુ નાકે જાય ને આવી ન કરાય. એટલે આપણે અત્યારે જઈ આવી પછી કાંઈ લાવવાનું થતું નથી. ગાઈઝ ફાઇનલી અમારા મેડમ થઈ ગયા છે ધાબે જવા માટે રેડી. ને આમ જોવો એનો લુક જોવો તમે. આ કપડાં એને પહેલી વાર પહેર્યા છે. પહેલી વાર છે ને. જોવો ચોઈસ કોની છે? લુક એટ ધીસ માય ચોઈસ. ખબર જ પડી જાય મારી ચોઈસ આવે કલરફુલ નથી. આપણને કલરફુલ જ પહેરવાના સારું લાગે, આગેથી લોકોને દેખાય. સમજ્યા કે ગલીઓ હાલી જાય છે શું કે કા? આવું કેમ? કાંઈ વાંધો નહીં. એમાં શિલ્પા મેડમ હાલા જાય છે એવું લાગે આગેથી. એટલે કલરફુલ કપડાં લઈ દીધા છે ને આવું આપણને મળે ને તો આપણે લેવાનું છે. પહેલી વાર મારી હારે લેવા આવ્યા હતા ને તમારી ચોઈસ હતી આ, તો મેં કીધું પહેરું. ઓકે એમ તો આપણને બધું સૂટ જ થાય એવું નથી, પણ છે ને વરદી થઈ ગયું કાં, પણ આને પહેરાની છે હજી. રાતે રાખું ને કઈક તહેવાર આવે તે પહેરું ને ઘરમાં તો ન પહેરાય. સરસ સરસ. તો ચાલો ગાઈસ, તો અત્યારે જઈએ હવે આપણે ધાબા પર. અમારા મેડમ જાય છે નીચે શૂઝ લેવા અને અમારા ભાઈ હોય જે આવે છે રસ્તામાં છે. રસ્તામાં ખબર નહીં એક વાગે કહેતા હતા હું નીકળશું એમ, તો હજી આવે છે એ બધા
તો આજે હાનનો પ્રોગ્રામ શું છે એ તમે જોતા રહેજો, બરોબર છે. કન્ટિન્યુ કરી દેજો. આપણે જઈએ ધાબા ઉપર, ધાબે જઈને બતાવો મારા ધાબાના વિઝ્યુઅલ્સ, ટેરેસના વિઝ્યુઅલ્સ. અને અહીંયા અમારા મેડમે ચડાવી લીધા છે બ્લેક ચશ્મા, અને લાગે છે શું કહેવાય સાયરા બાનું. લ્યો કેસા સાયરા બાનું શું છે? સાયરા બાનું નતું કેવું જા તો એમાં મારી નહીં કહું નહીં તો એવું મન ન ગમે. તો સે ઈ નહીં રાખું. શિલ્પા રાઠોડ લાગે છે, લીંબાણી સોરી, એમ જો આઈન પાછો હતો લુચ્ચી કેટ જેવી લાગે આ ચશ્મામાં. ઓલા ચશ્મામાં તો થોડી સેસ્કી લાગે, મોડર્ન મોડર્ન. નો કહેવાય. સેસ્કી. ઓકે, તો આ બધું ચાલી રહ્યું છે અહીંયા અમારી રૂમમાં, ચાલી રહી છે બધી જ પ્રકારની લુક આઉટ મેમરીઝ. એન્ડ આઈ ઓલ્સો ક્લાઇમ્બિંગ ધ ધાબા. હું શૂઝ લઈ આવું સો શૂઝ લઈને આવી ક્લાઇમ્બિંગ નીચેથી. 3rd ફ્લોર. ઓકે, તો ગાઈઝ આવી ગયા આપણે ધાબે, અને અમારા પપ્પુડાનો શોર તમને સંભળાઈ રહ્યો છે બેકગ્રાઉન્ડમાં. અને અહીંયા અમારા મેડમજી તખલ્લુસ કરી રહ્યા છે આખા ધાબાનું શું કહેવાય ઇન્વેસ્ટિગેશન. શું કહેવાય ઇન્વેસ્ટિગેટ આપણી શેરી જો રાકેશભાઈ તડકાના માથે ચડીને બેસી ગયા છે. રાખજો થોડીક ફિરકી અમાર સાથે. પરબારું કહી દીધું. એ કે ફિરકી રાખજો હવે હાટું. ઈ કે હા પડી જ છે. સગાવાની જ નથી, આ સગડા મરે. મને એ જોકતે પાય ન દીધી તો શું કરું? ચશ્મા પહેરીને પણ સિક્કો પાડે હો આમ જો. સિક્કો નહીં, તડકો કેટલો લાગે તો કે સિક્કો. કહેવાય છે આજના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે મકર સંક્રાંતિ કહેવાય છે. અને આજની દિવસે ભીષ્મ પિતામહે દેહનો ત્યાગ કર્યો હતો ને બાણસૈયા ઉપરથી, એવું કંઈક છે ને. ઈ નથી ખબર, આ મકર રાશિમાં પ્રવેશ એ ખબર છે. હા, તો પણ એમને આ પતંગ ચગાવવાના આ દિવસે એવું કોને નક્કી કરીને કીધું હોય ઈ છે? તો માણસોએ કરે મૂક્યું હોય. કઈ દિવાળીએ રામ આવ્યા હતા દીવા કર્યા તો એવું નતું, દીવા કરવા જ. કઈ દર વખતે રામ ઈ તો આવતા જ ન સમજ્યા, હોય. હા ઈ તો સમજ્યા ભાઈ. દિવાળીએ પણ રામે માન્યતા બની જાય એમ. દિવાળીએ રામ રાવણનું પતન કરીને પાછા અયોધ્યા પધાર્યા હતા એટલે એની ખુશીમાં લોકોએ ફટાકડા ફોડીને સ્વાગત કર્યું. પછી નવરાત્રિમાં નવદુર્ગા પોતે રાસ રમવા આવે છે, ઈ માન્ય છે. પણ આ તહેવાર એક એવો છે કે એમાં ખબર નથી પડતી કે પતંગ શું કામ ચગાવવામાં આવે છે. આ પતંગ ચગાવવાના કારણે દોરાના કારણે કેટલા બધા પશુ પક્ષીનું. ઓલા છોકરાઓ હા, એ છોકરાને ખબર હોય, એ છોકરા ખુશીના મારા સગાવે. જો અહીંયા છોકરાને ન ખબર આવું હોય. વિચાર્યું પડે છે, એક કાગળ લઈ એમાં હળી કરી હા. દાણા પાડી અને ઉપર જાહે ને એવું વિચાર્યું ન હોય કોઈ દી ઉપર જાહે. ઈ જ વાત છે. તમને ખબર હોય ને તો તમે કહેજો કોમેન્ટ કરીને. આપણને તો નથી ખબર આ બાબતે, તમે કહી શકો છો. તો અત્યારે અમારા મેડમ જશે નીચે, થોડાક ફોટા પાડી દીધા એને, હજી થોડાક પાડીશું અમે. એને કપલ ફોટો બાકી છે. કપલ બાકી પણ કોક આવે ને પછી પાડી. કપલ આવી ગયા છે અહીંયા ચપ્પલમાં. જોવો બે કપલ ચપ્પલમાં આવી ગયા છે. આખા નથી ઉઘડતી હા, એટલો તડકો છે. આપણે ટાઈમિંગ ખોટો પકડી લીધો છે. હજી 1 વાગ્યો છે. નીચે બેહી ચાલે પણ મેં કીધું થોડીક વાર આ ભાઈ ઓલા હમણાં આપણા ભાઈબંધો આવે ને એને કહીને આપણે ખુરશી ઉપર લેતા હોય, કારણ કે આપણા માટે શક્ય નથી ખુરશી ઉપર લઈને આવી. એટલે હમણાં અમારા મિત્રો આવે છે તેને કહીએ નીચેથી ખુરશી પકડતા હોય, એનાથી આવી જાય. સમજે તો બધા અહીંયા પછી હાકા ફોજદારી કરીશું. આવી ગયા છે અમારા બધા મિત્રો. જવો અત્યારે 12:30 કીધું તો 2 વાગે આવ્યા છે. એમાં આ ભાઈને થોડીક શરમ આવે છે એટલે આજે આપણે એને નહીં લઈએ. અમારા કશ્યપભાઈ, પતંગ બહુ તકલીફ યાર. પિયુષભાઈ, નિકિતાબેન, અમીબેન. પોયરી ક્યાં ગઈ? લે હાલે બસ ને લા તો 2 વાગે એક થઈ ગયા. 2 વાગે એક થઈ ગયું યાર. આ તો અહીંયા કોઈ ગયો. મામાને ઘરે એક રહેશે ત્યાં તો હારું. અમાર શિવલો આવી ગયો છે. કોની ગાડી લઈને આવ્યો? તારું વેન લઈને આવ્યો સાહેબ તો. હે, અમાર મેડમ ખાતરદારી કરે છે મહેમાનોની. પાણી બાણી આપજો, દારૂ બારૂ હોય તમારે મહિલાને આપજો. એ લઈ એ, હું કાંઈ એવું નથી કહું. તું આ જગ જાહેર કર્યું મારા રીના. તું આમને મને નહીં ઓલી કોક હા પડતી છે વ્લોગ જોઈ જાય તો ના પડે. જસ્ટ મજાક હતી, જસ્ટ મજાક. અમારે મયુરભાઈ પછી ઓઢી લે છે. સમજ્યા? તમને હું હજી પાછો કહી દઉં એકવાર. લઈને આવે ને મને પીવડાવે. હા સમજ્યા? તારે લેવું હોય તો તને લઈ દો. ના ના, આપણે કાંઈ નથી એવું કરતા. એવું કરવાનું નહીં, બહુ ખોટી વાત છે યાર. અરે હું સુધરો. હા, અમે સુધરી ગયા છીએ. વૈષ્ણવ થઈ ગયા અમે. સમજ્યા? પેલા કેવા હતા તમે? અત્યારે વૈષ્ણવ થઈ ગયા એટલે પેલા શું કહેવાય? અમારા ભાઈ જાગીને આવ્યા, એને કંઈક બહાર જવાનું છે હજી,
એટલે આપણે એટલા છીએ, આપણે એટલા પ્રોગ્રામ કરવાનો છે, બરાબર. પછી ઈ ગયા મારા દાદાને ઘરે વાહે હમણાં આવશે ઈ તે. પાછળની સોસાયટી. હા ચાલો પાછા ગપ્પા સપ્પા મારી રહી, તડકો ઓછો થાય ને પછી જઈએ આપણે ધાબે. અમે ગયા હતા, તમે જોયું ને, બહુ તડકો હતો એટલે પાછા વહી આવ્યા. આવી ગયા છીએ ધાબે નહીં, અમે બધા ખુરશી ઉપર ગોઠવાઈ ગયા છીએ. ફરતા ફરતા જવા બધા હાય હાય કરે છે. છોકરા હાટું આ ચમડી બાજ લઈ આવ્યા ને તો નકરા છોકરા હાસવામાં જ રહી છે. હા એને આ બાજુ લઈ લે. જો અમે બેન નકરી ઘૂસું કાઢવામાં જ રહેશે. ઉડી કપાઈ જાય ને હમણાં રોહે પાછા લેવા જવા જોહે. એક તો અમે લઈને આવ્યા ને તો ઠોંગામાં ભરાણું દવા વહી ગઈ હતી, છૂટું મૂકીને આવ્યા. મહિલો કે પાછા એકાદા રોહે કે લઈ આવી, પાછું લેવા ગયા. એટલે આવું હતું. છોકરા હાટું કીધું નાનું એવું રમકડું લેતા જાય, પણ આ તો છોકરા આપણા ઊંચા જ નતા આવવા દેતા અમને. અમારા મયુરભાઈ બધાને સાડા ચડાવ્યા. જો પાછા એ પાછા એમેઝોનમાં પડ્યા છે. હું ગોતો એમેઝોનમાં વેક્યુમ બ્લોવર છે, વેક્યુમ ગોતે છે એમેઝોનમાં. અહીંયા બે થોડોક અવાજ ઓછો થાય પછી કંઈક મળીએ તમને પાછા નિરાય. લે તો કોને બીલા ને થઈ જ રે ને આમ જો. હા રોકીભાઈ લાગે હતું. ખાલી આપણી બાવાની કોલર માં જ નથી, બાકી આપણે વાળે લાંબા છે આપણે. વાળે લાંબા. હા રોકીભાઈ જેવા. ખાલી માઇન્ડ લેવાની છે બાકી એટલે જ વાત. હા છે હા. હોવા આ વર્ષે મંદી ઓછી, મંદી વધારે છે કે નહીં એટલે સમજી. કાંઈ નહીં, અમારે ભાઈઓ બે ત્યારે ઉતરાય ને પતંગ ચગાવે. આ વખત જ નથી ચગાવતા, મંદી આવી ગઈ. હા મંદી બહુ મંદી. અરે સ્ટોલ અમારા નામના હશે, ફ્રી પતંગ ફ્રી પતંગ ફ્રી પતંગ એમ જોજે તું. એટલે દર વર્ષે ચગાવે એટલે કયા ખબર છે, ગામની રીલ પાયેલી અને લૂંટેલા પતંગ. આવો ખોળો પાડવા તને કોને કીધું હતું? હા નિકી કોઈને એવું ન થાય ને કે આ બધા હવે પંખીડા કાપી નાખે છે એટલે એને એમ થાય ના ના ઘરનું નથી કરતા, તમતા સુખાદી નહીં એમ. હા અમે પંખીઓની અને જીવજંતુની પ્રાણીની બધાયની ચિંતા કરીએ છીએ એટલે પતંગ નથી ચગાવતા. બાકી અમારે કાંઈ પ્રોબ્લેમ નથી. મંદી ગમે એટલી હોય પણ તહેવાર કરવાના. હું કે હા તહેવાર કરવાના જોઈએ પણ બિચારા પક્ષીઓનું થોડુંક ધ્યાન રાખો. હા બાકી આપણે મોજ કરવાની. જો આ બધા ચગાવે એ આપણા જ છે, ભાડે દીધા છે. બસ એમ. હા ભાડે દીધા. લ્યો જો પાછો આવ્યો. જે સમજે છે એ નથી ચગાવતા. ઈ હું કાપીને ઉડાડી દે હો. હવે પાછો ન આવતો ગમે ત્યાં હલવાઈ જાય તો. હું કીધું ત્યાંથી મને કાઢી દે એટલે બધું વયો ન જાય. હા વયો જાય ને, ત્યાં બેઠા બેઠા ચગાવો. ચગાવે જો ને અંકલ ચગાવે એ લઈને વયો જાય પતંગ હા. કાપી જાય આપણી. અત્યારે અહીંયા થઈ ગયો છે ડખો. હું મેટર શું છે એ કહી ગયો. ઉત્તરાયણ મેટર કાંઈ નથી. તો એ એમને રમત હાલે, જૂની વાતની મેટર હાલે. છે આ વાત નથી લેવાય એવી. હું નહીં કરું આ વાત. અમારા પિયુષભાઈ ની ધુલાઈ હાલે છે, અમારા નિકિતાબેન ધુલાઈ કરે છે. અહીંયા આવી ગયા છે અમારા દેવાંશી બેન જોવા. બા જા ચૂપ કહી દે, ચૂપ ચૂપ કહી દેજો. ડિસ્કો કરો દીકા. ના 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 રે જા અમારા દેવાજી બેન ડિસ્કો કરે છે. કા દીકો અહીંયા આવીને એકવાર શું કરી લીધું. અમારી મેડમ ખાય છે મમરાના લાડુ. તમને જોવા મળશે અમારી ઘણી બધી રીલ્સો, પણ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર શિલ્પા રાઠોડ લીમાણીને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે નીચે જઈને કરવાનો છે પ્રોગ્રામ. બધા અહીંયા ફર્સ્ટ ક્લાસ ફોટા પાડી લીધા છે. બધાએ તો કોને ખબર, અમે પાડી લીધા છે અને અમારા આર્મી બેને પાડી લીધા છે. બીજા બધાની ખબર નથી પાડ્યા કે નહીં. તમે પાડ્યા? 4-5 જ પાડ્યા પણ બહુ એટલે પોઝ નથી ખબર પડતી કયા પોઝમાં ફોટો પાડવો ને એવું બધું છે. હવે જઈએ નીચે અને આપણે કરીશું પ્રોગ્રામની તૈયારી. ફાઇનલી આવી ગયા છીએ અમે ટેરેસ ઉપરથી નીચે ને અહીંયા અત્યારે બને છે અમારી પિયુષભાઈની ફેવરિટ ભાજી. મેડમ બનાવવા નતા ને તને કેમ સોંટાડી દીધી? Actually માં એવું છે હા કે ઓલરેડી પથ્થર આ એની હાઈટ વધારે છે. ચેક કરી આવવાની. મારે આમ જોવું પડે છે. મારે મેડમ ને કેમ એમ કહ્યું તમે આમ જોઈન કરો. હા એવું. બહુ વધારે થાય છે ને હા તો થોડોક વઘાર કરી દે. બધું ઓવર હાઈટેડ છે એવું.
અચ્છા તો આપણી મોળી કાઢી પાછી છે ને હજી બાકી હજી છે. મરચું મરચું નાખ્યું બધું જ બાકી નથી. છે. ચાલો, લસણ લઈ તે નહીં. આપણી બધાની મોળી કાઢવી તો હે ને પાવભાજીનો મસાલો થોડો. આ નાખશે ને પાવભાજી. જો અહીંયા બધું ગાર્નિશિંગ માટે લસણ ધાણા ટમેટા બધું પડ્યું છે મરચું તો કુશી નાખ. અને અહીંયા એટલો વઘાર લાગ્યો છે ને હવે મસાલો જાય છે ને સામે એની બેન ભાજી પીસે છે જુઓ પીસાઈ ગઈ છે સોરી ગાઈસ પીસાઈ ગઈ છે પણ અત્યારે હવે અમારા બધા ભાઈઓ અહીંયા અમારા પિયુષભાઈ કોબી કાપવાનું કહેતા હતા ને કાપી નાખી બાયુએ. ભાઈઓએ કાપી નાખી આવ્યો ચારનો પાડે આવ્યો તો હાલો આપણે કોબી કાપી નાખીએ બે બાપ દીકરાની ફેવરિટ છે ભાજી જોઈએ આજે તો શું થાય છે બરોબર ને ઘટ પડે છે કે ઘટ ન પડે ઓકે જોઈએ. ઘટ પડે છે કે વધ પડે છે જોઈએ આપણે હાલો અહીંયા અમારે કશ્યપભાઈ છોકરાને હાસવે છે ચીચી શું ખાવાનું છે બેટા ભાજી ચશ્માવાળા નહીં ચમચાવાળા ફોટા જોતા છે કા અમારા મયુરભાઈ તો ફોન ઘુમાડે છે ફોનનું ચાર્જિંગ મંગાવ્યું મેં કીધું હવે ફોન ચાર્જિંગમાં મૂકશે પછી નવરા પડશે પણ તોય નવરા નથી પડતા ફોન ચાર્જિંગમાં મૂકીને મંડાણા છે જવો ઊંધું કાઢીને બે વાર કેમ 2 વાર ભાઈ એક જ વાર પહેલી વાર જ છે હો 2 વાર કાંઈ નથી હા હા તો શિવો પી ગયો અમારા શિવાભાઈ તો હુઈ ગયા બોલો એ તાર શિવો હુઈ ગયો ફોન ઘુમાડતો કાંઈ વાંધો નહીં એટલી જ જરૂર હતી. મસ્ત મોજ કરાવે છોકરા એમ નહીં કે પપ્પા ઘરે જાઉં મમ્મી ઘરે જાઉં. ખાવાનું જગાડવો પડશે ને ના ભાઈ ના ઈ ભાઈ મસ્ત જમીન ઉતાર છે. હું જમીન તો આ પાવભાજી તેની ફેવરિટ છે પણ ભલે ફેવરિટ હોય ફેવરિટ વસ્તુ એની ઊંઘ છે પાવભાજી નથી. કાંઈ નહીં છોકરાને છે ને ઊંઘ અત્યારે કરવા દેવાની પછી એની જુવાનીમાં તને રળીને ખવડાવવાનું છે મા બાપને એટલે હું ન જો સામે અમારી મેડમ આપણે એ અભિપ્રાયના નથી હા ચોખ્ખો અભિપ્રાય દુનિયામાં છે ને પોતાને જાણવા આવ્યા છે પોતાને એક્સપ્લોર કરવા આવ્યા છે મા બાપને એક્સપ્લોર કરવા નથી આવ્યા પોતાને એક્સપ્લોર કરી રહ્યા પછી મન થાય વધે પોતાના ઘર સંસારમાંથી તો આપણા ભાગમાં. માતામાં ધ્યાન દેવાનું બાકી જય સિયા રામ તો આપણા ભાગમાં આવે તમારું શું કેવું છે એની બેન આવાજ ઉભે બરોબર છે શ્યામી શ્યામ છે અમારી મેડમ તો અહીંયા વાસણ તૈયાર કરી દીધા ભાજીના ખાવા હાટું હા મેડમ આમ જવો તો આમ કેમ પણ મજા ને આજ તો જલસો કાંઈ નહીં તો હાલો જલસો આપણી ભાજી બની જાય ને પછી ભાજીની રેસીપી તમે ઘણી વાર જોઈ છે આપણે એટલે એ જ રીતે ભાજી બનાવી છે તો મળીએ આપણે ભાજી બની જાય ને પછી સમૂહમાં ફાઇનલી બની ગઈ છે આપણી ભાજી આ છે આપણી મોળી ને અહીંયા અમારા મયુરભાઈ અને પિયુષભાઈ લીધી છે ભેગી આમ જોવો પીલા તો ખાઈ જેવો તમ તારે આમ જો તપેલું તારે ખૂટવાડવાનું જો ઉપાધિ નથી કરવાની. ભાજી હોય એટલે ઉપાધિ નહીં તો કરવાની. પેલા ભાઈ બેહી જાવ એસ્ટિમેટ ની અમને ખબર છે હો સમજો એસ્ટિમેટ કાઢનાર હું છું એટલે ઉપાધિ નહીં કરવાની તમ તારે આ તું એની અર્ધાંગીની છો એટલે તને ખબર હોય મારા ઘરવાળાની મને ખબર હારે ઓમી બેઠી છે એના ઘરવાળાની એને હા, ખબર. તો વાંધો નહીં નકર શું થાય અમારે એક લગ્નમાં એસ્ટિમેટ ખૂટી ગયું હતું કા ભાઈ મહિલાભાઈ ગયા હતા અમારા કાલાવાડ. જામનગર કાલાવડ કાલાવડમાં અડધી રાતે ભાજી ગોતી હતી તમને બધાને સંભાળવા હા અમે તો જમી લીધું હતું થોડો કામ હોય. અમી ત્યાં શિલ્પા કમાઈ જાય આમ તો આમાં નિકિતાબેન ને કીધું હોલમાં કાઢી લે કે હું અમારી દઈ કરીને અહીંયા જો કર્યો ડખો ભગવો હા હા વાંધો નહીં વાંધો નહીં. આ બાજુ આવો મમ્મી અમારી મેડમ અહીંયા બેહી ગયા. શીલો કોણ બાકી તમારા બાજુ આવો શીલો તો અહીંયા આવતો. ફરમાય, રાખું, ફરમાય. અહીં આવો તમે તું આયા ઈ ને એના ભાવ બફાય ઘડીક ખમો હવે ચાલુ કર. એ તો નિકિતા લઈ લે. એવું ના તું બેઠ આરામ से બેઠ मैं हूं ना तुमसे कितना है प्यार में અમાર પિયુષભાઈ તો જેમાં પછી આવી રીતનો સૂરો કરીને ખાય પાછા મસાલા પાવ કરીને ખાય હા ઈસલ કેટલી ડીશ ખાધી ભાજી તે 5 પાંચ આ ચાર બે વચ્ચે બે વચ્ચે બે જણા વચ્ચે. હા પિયુષભાઈ ને અમારા મયુરભાઈ બે થઈને ચાર ડીશ થાળી છે આ ડીશ નું કહેવાય ડીશ નથી ઈ થાળી થાળી છે થાળી ભાજી ખાઈ ગયા આમ તો ડીશ આને કહેવાય ડીશ હા એ ડીશ ત્યાં કહેવાય પડીને એનો થાળી કહેવાય થાળી છે આખી આમ જો તમને બતાવી છે ને પેલા હવારમાં પછી કેમ થાય એટલી બધી ભાજી ખાઈ જાય કાંઈ નો થાય. કાંઈ નો થાય. ભાજી તો મેલવી. આ બધા ભાજીની
હોજરી છે ને ભગવાન પાસે ફિટ હા. કરાવીને નથી આવ્યા છે પેલા દારૂ વાળા નો કે દાંત એક આપજે ને હોજરી બત્રી બત્રી આપજે આપે છે. આ બધા અલગથી હોજરી ફિટ કરાવીને હા. આવ્યા છે. સ્પેશિયલ પાવભાજી માટે જ છે હા હલો દા પછી વયો એટલી ભાજીમાં તો નાની એવી ભેંનું પાડું ધરાય જાય એટલી ભાજી તમે બે તમારે ખાઈ ગયા બેન એટલી ભાજીને પાવ દીધી ને તો બેન આફરો થઈ આપણો જાય. આ પાંવ હકીકતમાં પણ અમે બે નથી અમે માણસ છીએ પણ આ બધાને પેટમાં પાણી નથી હલતું એટલે આ બધાની કેપેસિટી જોઈ આ હકીકતમાં જો તું આ પાંવ છે ને ગાયું ખવડાય ને એટલે ગાયું આફરો મંડે ચડવા એમ જ વાત થાય છે કે આટલા પાઉન્ડ આટલી ભાજી બેને ખવડાવે તો બે બિચારો આફરો મારી હા ગોટિયા મારી. આની ઉપરથી એવું સાબિત થાય છે કે જે વસ્તુ પ્રાણી નથી પચાવી શકતા ને એ વસ્તુ મનુષ્ય પચાવી જાણે છે હું કેવું બી બરોબર છે, બરોબર. જે હોય ઈ મને મજા આવી એમ કે ને આ તપેલું ભરીને ભાજી થઈ હતી તો અત્યારે આ તળિયા ઝાટક વેચી રહી છે પાડોશી ધર્મ નિભાવવાનો છે તમારા મેડમ પાડોશી ધર્મ નિભાઈ આવે ત્યાં સુધીમાં બાયું થઈ જાય નવરી ને પછી આપણે બહાર પાછા ગપાટા મારીએ ઘડી અને મોઢે સુધી બેહીએ થોડાક Yes. કારણ કે આજે કઈ ઉતાવળ તો છે નહીં અમારે ભાઈઓ લઈને આવ્યા છે મોટી ગાડી એટલે કોઈ જાતના રસ્તામાં પ્રોબ્લેમ કે તકલીફ છે નહીં અમારા મયુરભાઈ કઈ ઉતાવળ નથી ને મહિલા કોઈ ટાઈમ બાઈમ નથી આપ્યો ને આપણે કોને ટાઈમ ઓકે તો વાંધો નહીં નકર નહીં આપણે તો હું ગ્રુપ મોટા રહ્યા કે નહીં ગમે અહીંયા જવાનું હોય સમજો ઈ તો હોય જ તે, એટલું તો રહેવાનું એટલે કશું ભાઈ તમે કોઈ ટાઈમ નથી આપણે તો કોઈને ક્યાં આપવાનો જ આ હોય બધું અહીંયા જ છે હા આપણે તો બધું એવું જ છે અમારા ભાઈ ને બધા હારે છે બાબુદાન બા બે છે અમારા શિવાંશભાઈ જાગીને સુસુ પીપી કરીને વહી આવ્યા છે અહીંયા નાસ્તા પાણી કરીને અમારે કશ્યપભાઈ અમે બેન બધા અહીંયા ફરતા ફરતા ગોઠવાઈ ગયા છે. અને હવે ફાઇનલી જવાની તૈયારીમાં છે અમારા શિવાંશભાઈ ને ઉતાવળ છે ઘરે અને બા ને દાદા સાંભળી ગયા છે કા વાગી ગયા છે ઓલરેડી. હા ઓલરેડી 10 વાગી ગયા છે જવો એટલે હવે બધા કે 2 વાગ્યાના આવ્યા છીએ તો ભાગ્યે અમારા મયુરભાઈ ને મમ્મી સાંભળી ગયા છે ના ના એને ગલ્લો હેન્ડ હોય છે ને કંઈક બેહતા હશે. ગેલેક્સી ગયા વગર રહેવાનો નથી પણ એ બાના બનાવે એને વરણી રાજ છે તમાર ગેલેક્સી. તો હું બેહું થોડો હું ત્યાં ખાલી ઊભો જ રહું પડી ખાશો ને વેફર 5 મિનિટ તો આરામ જવા જોઈએ ને યાર. હા એ અમારું ઓલો કેમ ઓલાને કોને ખીલો મૂંગવા જવા જોઈ પૂરા પૂરા બાપા નો એમ કે નમો જ પડી એની ઘડી. ખીલો મૂંગવા જવો પડે યાર હાલો ઘરે હાલો. બસ બસ હા ઠેકડે સડે પણ ઘરે ઘરે હવે આને આપણે જવાનું છે ત્યાં લઈને ન આવતો હા હાલો હાલો આપણે રિવીલ નથી કરવાનું કાંઈ ક્યાં જવાનું છે પ્લાન બની ગયો છે બહુ જલ્દીથી તમારા સમક્ષ લાવવામાં આવશે આજે બેઠા બેઠા પ્લાન બની ગયો છે અચાનક એમ. ના ના કેદું ન બની ગયા છે તમ તાર મારે ખોટું નથી કેવું હોય એટલે બધા ફાકા ન મરાય પછી આમાં કવિ યત્રી આખું ફાકાનું ઝાડ ગળી જેવું લાગે છે કાંઈ નહીં, આપણો આજનો ઉત્તરાયણનો દિવસ આવો હતો તો કેવો લાગ્યો તમને આ જરૂરથી જણાવજો. મળશું ફરીથી આવા વ્લોગ સાથે કાલે સવારે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.